હલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરશું મનમેળાના નવા પ્રમોની. આપણને ખબર જ છે કે મનમેળો જે ટીવી સિરિયલ છે દિવસે દિવસે દર્શકોને પ્રિય થતી જાય છે, એટલે કે ઓડિયન્સના મનમાં વસતી જાય છે ને ઓડિયન્સને આ સિરિયલનો પણ મનમેળો થઈ રહ્યો છે, એટલે કે ઓડિયન્સને ગમી રહી છે આ સિરિયલ. તો હવે એક નવી કહાની આપણને જોવા મળી છે. આપણને ખબર જ છે કે સ્વાતિ અને સિદ્ધાર્થ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે અને એ બે વચ્ચે પ્રેમની કૂપણો ફૂટી રહી છે, એટલે કે એ લોકોના દિલમાં એકબીજા માટે પ્રેમ જાગી રહ્યો છે. તો આ બધું તો થઈ રહ્યું છે, પણ સાથે સાથે આપણને એ જોવા મળે છે કે આ બે જણના પ્રેમને કોઈની નજર લાગી છે, એટલે કે કોઈએ રચ્યું છે ષડયંત્ર. હવે આ ષડયંત્ર કોને રચ્યું છે, શું છે ષડયંત્ર, એ બધું આપણને એપિસોડ જોવામાં ખબર પડશે. પણ આપણને હું તમને એટલું જણાવી દઉં કે નવી જે કહાની છે એની અંદર આપણને એમ જોવા મળે છે કે સ્વાતિને જેલમાં લઈ જવામાં આવી છે. પોલીસ આવીને સ્વાતિને અરેસ્ટ કરી છે અને જેણે કેસ કર્યો છે એમ કહે છે કે હું તમારા પર ફ્રોડનો કેસ કરું છું, એટલે તમને હવે જેલ થશે. તો સ્વાતિને કોઈ લઈ ગયું છે જેલમાં, પોલીસ અરેસ્ટ કરીને લઈ ગઈ છે, પણ આ કેસ કોણે કર્યો છે, કોનું ષડયંત્ર છે, આ બધું આપણને ખબર નથી પડી. એપિસોડ જોવામાં આપણને ખબર પડશે. હવે નવો ખુલાસો એ થશે કે આ ષડયંત્ર કોનું છે. તો નવા એપિસોડ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાના છે અને જોતા રહો મનમેળો. બની રહો અમારી સાથે. તમને આ વિડીયો જરા પણ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ઓલ-ઇન-વન ચેનલ. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બેલ નોટિફિકેશન પ્રેસ કરો અને અમારા નવા વિડીયો જોતા રહો. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.